જૂનાગઢ વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો રા ઉત્સવ માનતા પૂરી થયા બાદ જેને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય તેને રાના કરાવાય છે દર્શન। ધૂળેટીના દિવસે નીકળે છે ગામમાં ફુલેકું। દુનિયા ભલે હાઈટેક બની ગઈ હોય પરંતુ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી અજીબો ગજીબ પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે। હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત માન્યતા જોડાયેલી છે। ગામલોકોની માન્યતા મુજબ રામાં એક દૈવીય શક્તિ છે જે લોકોના કષ્ટ દૂર કરવામાં અને તેમની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે। જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી અજીબો ગજીબ વેશ ધારણ કરી રાનું રૂપ ધારણ કરે છે અને પછી ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે અને ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ રાને પોખે છે। આ પરંપરા ધંધુસર ગામ સાથે આઝાદી પહેલાથી જોડાયેલી છે અને યારથી જ આ ગામમાં અનોખો રા ઉત્સવ મનાવવામાં આવે છે। તમે કયો તો ને મારું નામ સીનુભાઈ મોહનભાઈ દેવરાણીયા। હાલ હું ધંધુસર ગામનો સરપંચ છે। આ રાની પરંપરા અમારે વર્ષો જૂની પરંપરા છે। હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે અમે રાની રવેડી કાઢીએ, અમે ગધેડી ઉપર રાને બેસાડીએ અને જે લોકોએ માનતા કરી હોય એ લોકો રાત થઈ શકે।